અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા 4 દિવસ નવસારીમાં સાંસ્કૃતિક મનોરંજન સાથે વિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું। નવસારીજનો માટે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા 4 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ મનોરંજન સાથે વિવિધ કાર્યક્રમની શરૂઆત કરી છે। પ્રાકૃતિક ખેતીમાંથી બનાવેલી વસ્તુઓ, વાનગી, રેડીમેડ કપડાં, ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓના 200 જેટલા સ્ટોલ લઘુ ઉદ્યોગનો વિકાસ થાય એ માટે લગાવવામાં આવ્યા હતા। આ 4 દિવસના કાર્યક્રમમાં વિવિધ સ્ટોલની લોકો મુલાકાત લઈ ખરીદી પણ કરી શકે, સાથે આરોગ્યલક્ષી કૃષિ આધારિત પ્રાકૃતિક જીવન વિશે માહિતી, વિનામૂલ્યે આઈ ચેકઅપ કેમ્પ, કેન્સર ડિટેક્શન કેમ્પ, અહીં બાળકો રમતગમત સાથે મનોરંજનની મજા પણ માણી શકશે। વિદેશી ભારતીયોનું સ્નેહમિલન કાર્યક્રમમાં વિદેશથી વતન આવેલા ભારતીયો પણ જોડાયા હતા। ઉદ્ઘાટન સમારંભમાં ઉદ્ઘાટક તરીકે મનોહર ગોવર્ધન, ઇકો વિલેજના સનતકુમાર દાસ, અધ્યક્ષ તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન તરીકે એનજે ગ્રુપના નીરજ ચોકસી, સંજય પટેલ, મનોહર ગોવર્ધન, ઇકો વિલેજ અજીત મુકુદાસ, વિદેશી મહેમાન વિજય નાયક અને મિરાજ પટેલ જેવા મહાનુભાવ હાજર રહ્યા હતા। ગાયક રઈસ મણિયાર, એમની ટીમે હિન્દી ફિલ્મના ગીતો, શાયરી સંભળાવીને નિહાળવા આવેલા બધાને ખુશ કરી દીધા હતા। વિવિધ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા માર્ગદર્શન, કોમેડી શો અને સાંઈરામ દવેનો હાસ્ય દરબાર અને ડાયરાની રમઝટ પણ કરવામાં આવશે। અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા 4 દિવસ વેપારની સાથે 26 જેટલા વિવિધ કાર્યક્રમોનું આયોજન નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું છે, જેથી લોકો જોવા અને ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। આજે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ આયોજિત સંસ્કૃતિ 2024નું અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે એનું ઉદ્ઘાટન હતું। ઉદ્ઘાટન આપણા ગોવર્ધન ઇકો વિલેજના સનતકુમાર પ્રભુજીના હસ્તે એકદમ સરસ રીતે ઉદ્ઘાટન થયું છે। અહીંયા લગભગ 150થી વધુ સ્ટોલો છે, ફૂડ સ્ટોલ પણ છે અને વિવિધ કાર્યક્રમો થવાના છે અને આજે આપણે બધા આખું નવસારી આપણું ભાગ્યશાળી છે કે આપણે ગોવર્ધન ઇકો વિલેજમાંથી જાડુ ઠાકોર પ્રભુથી, સનતકુમાર પ્રભુજી અને ડૉક્ટર અજીત મુકુંદ પ્રભુજી આપણી જોડે છે અને આજે આ પ્રસંગને જે એમની જે લાગણી છે એ અને એમનું શું સંદેશ છે સમાજ માટે એ આપણે લાભ લઈએ।